ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે મારો પહેલો વ્લોગ અને અમારા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે હું તમને મારી દુકાન બતાવીશ કે મારી દુકાન ક્યાં આવેલી છે. એ પણ બતાવીશ કે મારું દુકાનનું એડ્રેસ ક્યાં છે. તો મારો વ્લોગ ચાલુ રાખજો. આ છે અમારા રાનેર ગામના શંકર ભગવાનનું મંદિર અને અમારા ગામની અંદર વરસાદ બહુ જ પડ્યો છે, તમે જોઈ શકો છો. વિશ્વકર્મા ઇલેક્ટ્રિક બોર્ડ અને મારી દુકાન એક્ઝેક્ટ ડીસા પાટણ હાઈવે ઉપર સરતાજ હોટલ જે છે એની સામેના ભાગમાં એક મોટું શોપિંગ છે અને ત્યાં આવેલી છે મારી દુકાન. તમારે ગમે ત્યારે વિઝિટ કરવી હોય તો તમે કરી શકો છો. આ છે મારી ઇલેક્ટ્રિક વિશ્વકર્મા. અહીંયા તમને ઇલેક્ટ્રિકનું સામાન ટોટલ અને અહીંયા તમને આ બીજી મારી દુકાન છે. તો જ્યારે પણ તમે જૂના ડીસા પાટણ હાઈવે પર નીકળો ત્યારે જૂના ડીસા અચૂક મારી દુકાનની મુલાકાત કરજો. આ છે મારું ટૂલ્સનું કામકાજ. તમે ટૂલ્સની અંદર બી તમને ટોટલ મટીરિયલ એવું કે તમને ટોટલ પ્રકારના મશીનની એસેસરીજ, એના વગર તમને ડોંગચેંગના ગ્રાઇન્ડર અથવા તમને ટાપરિયા ટૂલ્સ, એના વગર તમને પાણી ફિટિંગનો ટોટલ સામાન મળી જવાનો છે. પંપ જોઈએ પાણીના, એ પણ તમને અહીંયા અમારા જોડે મળી જશે. અને આ છે તમને આઉટડોરની બધી જ લાઇટો. આઉટડોરની લાઇટો પણ તમને બધી જ મળી જાય. તો મિત્રો અમારી દુકાન વધારી દીધી છે અત્યારે. અને અત્યારે આજે તો રવિવારે ને રવિવારની અંદર માર્કેટ બધું ક્લોઝ જ હોય છે. અને અમે રવિવારે પણ અમારી દુકાન પૂરા આખો દિવસ ચાલુ હોય છે. જોરદાર વરસાદ પડી રહ્યો છે. એકદમ તમે જોઈ શકો છો કે બારિશ બહુ જ પડી રહી છે. મિત્રો અહીંયા છે હાઈવે ઉપર એક દ્વારકેશ શોપિંગ. અહીંયા તમારે રેન્ટ ઉપર દુકાનો જોતી હોય તો તમને અહીંયા મળી રહેશે. ડીસાથી થોડા તમે પાટણ સાઈડ આવશો તો તમને એક શોપિંગ મળશે. તમે ત્યાં રેન્ટ ઉપર દુકાન જોતી હોય તો પણ તમને એ મળી રહેશે. અત્યારે તમે જોઈ શકો કે વરસાદ અમારા જૂના ડીસાની અંદર જબરજસ્ત પડી રહ્યો છે. તો તમારા ગામની અંદર કેવો વરસાદ છે તમે કમેન્ટમાં જણાવશો. તો મિત્રો આવી ગયા ઘરે જમણવાર કરી અને આ છે મારું ઘર. મારો પાસે એક જોરદાર હેચકો બનાવી દો. તમારે પણ જો હેચકો બનાવવો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. તમે જોઈ શકો હિંચકો એક જબરજસ્ત બનાવી દીધો છે. અને આને હવે ખાલી ગાદલું લાવવાનું બાકી છે. અને ખુશભાઈ ઊંઘ્યા છે અંદર. એ મજા આવે છે, મસ્ત મજા આવે. અહીંયા પણ જે ડિઝાઇન મસ્ત બનાવી છે. આ છે કારીગર મારા પપ્પા. તો આજના વિડીયોમાં આટલું જ રહેશે અને આવતો હવે નવા વિડીયોની અંદર ફરીથી મળીશું. તો થેન્ક્સ ફોર વોચિંગ. અહીંયા અમારો વ્લોગ પૂરો કરીએ છીએ.